આજે આપણે લારીમાં મળે તેવા જ બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બ્રેડ પકોડા બનાવીશું. આ બ્રેડ પકોડા ઘરે તમે ખૂબ જ સરળતાથી બનાવી શકો છો, પણ તેમાં અમુક ટિપ્સ અને ટ્રિક્સની જરૂર હોય છે. તો આ વિડીયો છેલ્લે સુધી જરૂરથી જોજો. બ્રેડ પકોડા બનાવવા માટે સૌથી પહેલાં એક કડાઈમાં 1 થી 1.5 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ મૂકીશું. તેલ ગરમ થાય એટલે તેમાં આખું જીરું ઉમેરીને સાતળી લેશું અને પછી તેમાં 1/4 ટીસ્પૂન હિંગ અને થોડા મીઠા લીમડાના પાનના ટુકડા ઉમેરીને તેને પણ સાતળી લેશું. મીઠા લીમડાના પાન સંતળાઈ જાય ત્યાર પછી તેમાં આદુ, મરચાં અને લસણની પેસ્ટ ઉમેરીશું. અહીંયા મેં ચોપરમાં ચોપ કરીને ઉમેર્યા છે. તમે ખાંડની દસ્તાની મદદથી ખાંડીને પણ ઉમેરી શકો છો. અને હવે તેને બરાબર રીતે મિક્સ કરી લઈ લસણ અને આદુની રો સ્મેલ જતી રહે ત્યાં સુધી તેને પકાવીશું. લસણ, આદુ, મરચાંની પેસ્ટને થોડી વાર પકાવ્યા પછી હવે તેમાં બધા મસાલા, જેમાં થોડો હળદર પાવડર, ધાણા જીરું પાવડર અને લાલ મરચું પાવડર ઉમેરીશું. અને આ બધા જ મસાલાને બરાબર મિક્સ કરી લેશું અને ત્યાર પછી તરત જ તેમાં બાફેલા બટેટાને બરાબર રીતે મેશ કરીને ઉમેરીશું. અહીંયા મેં બટેટાને બાફતી વખતે જ તેમાં મીઠું ઉમેરેલું હતું, એટલે અત્યારે મીઠું નથી ઉમેર્યું. તમે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી શકો છો. અને હવે મસાલાને મસ્ત ખટમીઠો બનાવવા માટે તેમાં જરૂરિયાત પ્રમાણે લીંબુનો રસ, થોડો મરીનો પાવડર અને થોડી ખાંડ ઉમેરીશું. અહીંયા ખાંડ ઓપ્શનલ છે. જો તમારે ગળાશ ના જોતી હોય તો ખાંડને સ્કીપ પણ કરી શકો છો. હવે બધી જ વસ્તુને બરાબર રીતે મિક્સ કરી લઈ 1 થી 2 મિનિટ માટે પકાવીશું, જેથી કરીને બટેટામાં બધા જ મસાલાનો ફ્લેવર સરસથી એબ્ઝોર્બ થઈ જાય. જ્યારે મસાલો પકાવતા હોઈએ ત્યારે તેને સતત ચમચા વડે હલાવતા રહેવા. અને થોડી વારમાં જ અહીંયા જોઈ શકાય છે કે મસાલો સરસથી પાકી ગયો છે અને તેનો કલર પણ મસ્ત આવ્યો છે. તો હવે તેમાં થોડી ધાણાભાજી ઉમેરીને તેને સરસથી મિક્સ કરી લેશું. અને વચ્ચે તમારે મસાલાને એક વખત ટેસ્ટ કરી લેવો, જેથી મસાલામાં કોઈ પણ મસાલા ઓછા લાગતા હોય તો તેને તમે ઉમેરી શકો. હવે તૈયાર થયેલા મસાલાને સાઈડમાં રાખીને બીજા એક બાઉલમાં 1.5 કપ ચણાનો લોટ અને તેની સાથે જ અડધો કપ ઘઉંનો જાડો લોટ એટલે કે ભાખરીનો લોટ લઈ લેશું. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, થોડો હળદર પાવડર, થોડો લાલ મરચું પાવડર અને થોડો ધાણા જીરું પાવડર ઉમેરીને બધી જ વસ્તુને બરાબર રીતે મિક્સ કરી લઈ જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરતા જશું અને થોડો ઘટ એવું બેટર તૈયાર કરીશું. અહીંયા ચણાના લોટની સાથે ભાખરીનો લોટ ઉમેરવાથી આપણા બ્રેડ પકોડા ઉપરથી મસ્ત ક્રિસ્પી થાય છે અને પકોડામાં તેલ પણ નથી રહેતું. એટલે હંમેશા ચણાના લોટની સાથે જ ભાખરીનો જાડો લોટ અથવા તો થોડો રવો ઉમેરવો, જેથી પકોડા થોડું પણ તેલ નહીં પીવે. હવે અહીંયા જોઈ શકાય છે કે આપણું આ બેટર તૈયાર થઈ ગયું છે. તો આ રીતે સાવ પતલું પણ નહીં અને એકદમ ઘટ પણ નહીં તેવું બેટર તૈયાર કરવાનું છે. હવે આપણે પકોડા તૈયાર કરવા માટે બ્રેડની એક સ્લાઇસ લઈ તેના ઉપર ગ્રીન ચટણી લગાવીશું. અહીંયા ગ્રીન ચટણી તમે તમારા ટેસ્ટ પ્રમાણે તીખી અથવા તો ખાટી મીઠી પણ લઈ શકો છો. આ રીતે ગ્રીન ચટણી લગાવ્યા પછી બીજી એક બ્રેડ ઉપર આપણે જે બટાકાનો મસાલો તૈયાર કર્યો છે તે મસાલો સ્પ્રેડ કરી લેશું. આ મસાલાનું એકદમ પતલું લેયર આપણે બ્રેડ ઉપર લગાવવાનું છે. આ રીતે મસાલો બ્રેડ ઉપર લગાવાઈ જાય ત્યાર પછી ગ્રીન ચટણીવાળી બ્રેડને આ રીતે મસાલાવાળી બ્રેડ ઉપર ઊંધી રાખી દઈશું. અને હવે આ જ રીતે આપણે બાકીની બધી જ બ્રેડને તૈયાર કરી લેશું. તેમાં એક બ્રેડની સ્લાઇસ ઉપર ગ્રીન ચટણી અને બીજી બ્રેડ ઉપર આપણે બટેટાનો મસાલો પાથરીને બંનેને ઉપરા ઉપર રાખી દેવાની છે. અને ત્યાર પછી હવે પકોડા તૈયાર કરીશું. તેના માટે મસાલો ભરેલી બ્રેડ લઈ તેને ચણાના લોટના બેટરથી કોટ કરીશું. તો આ રીતે બધી જ સાઈડે બ્રેડ ચણાના લોટથી બરાબર રીતે કોટ થાય તેનું ખાસ ધ્યાન રાખવું. અને લોટથી બરાબર રીતે બ્રેડ કોટ થઈ જાય પછી તરત જ તેલ ગરમ છે કે નહીં તે ચેક કરીને એકદમ હળવા હાથે ગરમ તેલમાં આ બ્રેડને મૂકી દેશું. બ્રેડને તેલમાં મૂકતી વખતે ખાસ ધ્યાન રાખવું કે તેલ ઉડે નહીં. અને બીજી એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવું કે જ્યારે આપણે બ્રેડને તેલમાં ઉમેરીએ ત્યારે તેલ વધારે પડતું ગરમ કે એકદમ ઠંડુ પણ ના હોવું જોઈએ. મીડિયમ ગરમ તેલમાં જ આપણે બ્રેડને ઉમેરવાની છે. એક સાઈડે થોડી વાર પકોડાને તળ્યા પછી હવે એકદમ હળવા હાથે અને જરૂર પડે તો 2 ચમચા અથવા તો ચારાની મદદથી પકોડાની સાઈડ ચેન્જ કરી લેશું. આ પકોડાની સાઈડ ચેન્જ કરતી વખતે પણ તેલ ઉડે નહીં તેનું ખાસ ધ્યાન રાખો.
અને હવે પકોડાની જરૂર પડે ત્યારે સાઈડ ચેન્જ કરતા જઈ પકોડા બંને સાઈડથી થોડા થોડા ગોલ્ડન કલરના અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને તળીશું. અહીંયા આપણે પકોડાને વધારે હાઈ ફ્લેમ ઉપર કે લો ફ્લેમ ઉપર નથી તળવાની, બને ત્યાં સુધી ગેસની મીડિયમ ફ્લેમ ઉપર જ પકોડાને તળવાના છે. અને થોડી વાર પકોડાને તળ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે પકોડા ઉપર થોડા થોડા ગોલ્ડન સ્પોટ્સ દેખાવા લાગ્યા છે અને ઉપરથી મસ્ત ક્રિસ્પી પણ થઈ ગયા છે. તો હવે ઝારાની મદદથી તેને તેલમાંથી કાઢી લઈ બધું જ તેલ નિતારી લેશું અને પ્લેટમાં એક પાર્ચમેન્ટ પેપર ઉપર આ પકોડાને લઈ લેશું, જેથી કરીને પેપરમાં એક્સ્ટ્રા ઓઇલ એબ્ઝોર્બ થઈ જાય. અને આ જ રીતે બાકીના બધા જ પકોડા તળીને તૈયાર કરી લેશું. અને હવે અહીંયા જોઈ શકાય છે કે આપણા આ પકોડા ઉપરથી મસ્ત ક્રિસ્પી તૈયાર થયા છે. અને આ પકોડા ઉપરથી ક્રિસ્પી છે ને એટલા જ અંદરથી સોફ્ટ પણ બન્યા છે અને તેમાં તેલ જરા પણ નથી પીધું. અને હવે આ પકોડાને કટ કરીને તમને બતાવું તો અહીંયા તમે જોઈ શકો છો કે અંદરથી પણ આ પકોડા કેટલા મસ્ત બન્યા છે. તો ચાલો ફટાફટ આ ગરમા ગરમ બ્રેડ પકોડાને ચટણી સાથે સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. અહીંયા તેની સાથે જ તમે થોડા તળેલા લીલા મરચાં અને સમારેલી ડુંગળી પણ સર્વ કરી શકો છો. તો હવે તમે પણ ઘરે જ એકદમ લારી જેવા પરફેક્ટ બ્રેડ પકોડા જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને રેસીપી કેવી લાગી. જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.